કરવા તો સાયન્સનો નિયમ છે કે જે જગ્યાએ અતિશય તડકો પડે, અતિશય તાપ પડે, ત્યાં હવા પાતળી થઈ જાય. હવા પાતળી થઈ જાય એટલે જે જગ્યાએ જાડી હવા હોય ને એ ત્યાંથી ધોળી અને પાતળી હવાની જે ભેગા થઈ હોય ને એને પૂરવા માટે દોટ મૂકે. કોઈના ઘરમાં કે કોઈના કાલરામાં આગ લાગી છે, નહીં હોય ત્યાંથી પવન આવશે. કોઈના કાલરામાં કોઈના ઘઉંમાં કે આગ લાગે ને, કોઈના મકાનમાં કે, તો તમે જોઈ દો એક ફણકી પવન નહીં, પણ જેવી આગ લાગી છે ને એ થોડી વારમાં તારે બાજુથી પવન મનશે. આવવા શું કરવા? આગ લાગી, હવા પાતળી થઈ, જગ્યા ખાલી થઈ, એને ભરવા માટે થઈને જગ્યા ધોળી. તો અહંકાર વિનાનું તમારું આંગણું કરી નાખો. તમારું આંગણું જે અહંકાર વિનાનું ખાલી થઈ જાય ને તેથી ભરવા માટે થઈને પેલો ધોડતો ધોડતો આવે, એ પવન ધોડતો ધોડતો આવે. આંગણું એવું થઈ જવું જોઈએ, આંગણું એટલું પવિત્ર થઈ જવું જોઈએ કે એવા તત્વોને આવવું પડે. અને એવા આંગણા જ્યાં હોય ને, હા, જ્યાં આવે સાધુ આવે, બ્રાહ્મણ આવે, ચારણ આવે, બારોટ આવે, દેવ આવે, કોઈ માગવાવાળું આવે. અને તમારા ગામની માલિકો તો મજા છે. મારા સિટી કરતા હું મજા ખબર, તમારા ફળિયા જીવંત છે. કવિરાજ ગામડાના ફળિયા છે ને એ જીવંત છે. બ્રાહ્મણ આવે, સાધુ આવે, બદલે રામ કહીને ઉભા રહીએ. કોઈ અતિથિ આવે, ભાઈ કંઈક દેજો. બંગડી બોપટીવાળો આવે, ગોલાવાળો આવે, આમ ગાજતું નહીં. એમાં કરતાય અહીં ઘીરે કંઈક બનાવ્યું તો ત્યાંથી સારું કંઈ વાટકામ લઈને વાં દેવા જાય. વળી સાના ખોખામાં કોઈ ભૂકી લેવા જાય તો વાં દેવા જાય. એ આમ આખો દિવસ જીવંત ને જીવંત રહીએ. અને અમારે સિટીની અમુક સોસાયટીઓ છે ને એના ફરિયા હાવ મરી ગયેલ જમા હોય. દરવાજે એક માણસ બેહાડ્યો હોય, ભિખારીને આવવાની મનાય, ફેરિયાવાળાને આવવાની મનાય. હવ પોતાના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળીને તેમ થાય શમશાનમાંથી નીકળ્યા કે માણસની વસ્તીમાંથી નીકળ્યા, કાંઈ નક્કી ન કરી શકીએ. હાવ સુમસામ. અને પાછા આપણે પૂછીએ કેમ? અમારે લોકેશન બહુ સારું. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુપરનખા રહેતી હતી. લોકેશન લંકાનું જેવું તેવું હતું, છતાં સુપરનખા રહેતી હતી. અને સબરીબાઈ ત્યાં જરાય લોકેશન નહોતું, જંગલ હતું, તો અહીંયા સબરીબાઈ રહેતા હતા. હા, આ બે વસ્તુ મારા મિત્રો ખાસ, મારે એક પ્રસંગ કેવો છે પણ ઉઠતા ઉઠતા એ પહેલાં કહી દઉં તમને. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બહારની દુનિયા બહુ જોવી નહીં. રામને તરસ લાગે ને કીધું લક્ષ્મણ જો તો પાણી ક્યાંય છે પ્રભુમાં, પંખીડા ઉડે ત્યાં પાણી હોય. વાલ્મીકનો પ્રસંગ છે. પાણી પંખીડા ઉડે ત્યાં પાણી હોવું જોઈએ. રામ પાણી પીવા, ટૂંકમાં તળાવ આવ્યું, પાણી પીવા ગયા. હજી આમ રામ ખોબો ભરી અને પાણી પીવા ગયા ને તો સામે એક બગલો જોજો, એક પગ મૂકી આમ આમ કરે, પાછો ધીરેકથી બીજો પગ મૂકી આમ આમ કર્યું. રામે કીધું લક્ષ્મણ તળાવમાં રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે જો પેલો બગલો છે એ હળવે હળવે તળાવની અંદર પાણી પીવા આવી રહ્યો છે, હળવે હળવે પાણી પીવા આવી રહ્યો છે. આટલું રામ બોલ્યા ને પડખે માછલીનું હતું. એણે કીધું કે રામ તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. એ હું કરવા હળવા ડગલા માંડે, એ હું કરવા ધ્યાન ધરીને બેઠો, એ અમે જાણી, તમે ન જાણો. તમે પ્રવાસી છો. ગમે વિજ્ઞાનની વાતો ગુડતો હોય, લાખનજી ગઢવી હું છે એનો ડ્રાઈવર જાણતો હોય, તમને શું ખબર પડે? તમે પ્રવાસી છો. એ મારે તો બલજીને ખબર હોય, મારા મધીરાવાળાને ખબર હોય, મારા બેંદાવાળાને ખબર હોય, મારા ડ્રાઈવરને ખબર હોય, તમને શું ખબર હોય? તમે ઘડીક વાર છો અમારા સામે. સહવાસીને ખબર હોય, પ્રવાસી ન હોય. કેવાનો મારો ભાવ આંગણે આવ્યા ત્યાર કર્યા હોય એટલે યુવાનોને કહું છું, આ માગણી કવિ કાગજ કરી શકે. આ માગણી કવિ કાગ કરી શકે. કાગ ફળિયામાં રમે ઓલો અડવાણો રે. તમારે અહીં શબ્દ બોલાતો હોય છે કદાચ,
આ બાજુનું મને બહુ ખબર નથી. અડવાણો, ઉઘાડે પગે રમતો હોય ને, અમારો એ શબ્દ છે અડવાણો. હા, ઉઘાડે પગે રમતો હોય ને એને અડવાણો કે અડવે પગે. કવિ કાકીએ એમાં ઓલો આમ પગલિયું માંડતો હોય છે તારા ફરિયાદ માલિક હોય, એ ધૂળ ધૂળ ફેર્યો હોય છે ને ઉઘાડે પગે ડગલિયું માંડતો હોય છે. કાગો ફળિયામાં રમે ઓલો અડવાણો રે, એ મારી તારા પગથિયાનો સરદાણો નહીં હું પાણો રે માતાજી તારા. કેવું ફળિયું છે એ, ફળિયાનું પૂન કેવું છે. કોઈ કાગ એમ કે તેથી હું પાણો થઈને તારા ફળિયામાં હોત ને તો મારી માથે પગલું માંડો તોય મારો ઉદ્ધાર થઈ જાય. આ ફળિયાની તાકાત છે. એ આંગણું બનાવવું પડે. એ યુવાન મિત્રોને સમજાય આ વાત, એટલે હું કહેવા માંગુ છું. તમે કોઈ વિચાર કર્યો પવન શું કરવા ભાઈ? કોઈ વિચાર કર્યો પવન શું કરવા ભાઈ? પવન વાય શું કરવા? 5 તત્વો છે: પૃથ્વી, પવન, પાણી અને અગ્નિ, અવકાશ. 5માંથી એકે પોતાનો ધર્મ છોડતા નથી. મારા સામું જોતા રહેવા હશે તો 4 પ્રકારના શ્રોતા હોય મારા સામું. જે પ્યાસી હોય ને સામું જોઈને, મારી ઘણી વાતો એવી હોય કે તમે સામું જોઈ જશો ને તો સમજાય. પૃથ્વીનો ધર્મ છોડતી નથી, આમ જ ફરે. નથી આમ જાતી, નથી આમ જાતી. સેજે હલે એટલે આપણને ખબર છે 45 સેકન્ડ હલી હતી 2001માં. નથી ધર્મ ચૂકતી, નથી આમ જાતી, નથી આમ જાતી, આમ ફરે. આ પૃથ્વીનો ધર્મ. પવન આમ જ ભાઈ. પવન જો ઉપર વયો જતો તો આપણે શ્વાસ કેમ લે? હળું કરીને બધું ઉપર વયું જાય નહીં. ધર્મ નથી છોડતો, એ આમ જ ભાઈ. પાણી એ નીચે જ વહે. ઉપર ચડાવવું હોય તો તમારે બળ આપવું પડે, ન કરી વહે નીચે. ચોથું તત્વ અગ્નિ, એ ઉપર જ જાય. દીવો ગમે મૂંધો રાખો તો ઉપર જ જાય, લાકડું ગમે મૂંધું રાખો તો ઉપર જ જાય. 4માંથી એકે પોતાનો ધર્મ છોડતા નથી. પવન આમ જ વાય. પવન વાય શું કરવા? તમે થાય લાખનજીભાઈ મૃત્યુના પ્રસંગને આ બધી તમે આટલી બધી વાતો કરો. હું ક્યાંય વિષયાંતર નથી કરતો, છેલ્લે આંગણે જ લઈ જાઉં છું. ક્યારે આવે આંગણે ત્યાં લઈ જાઉં છું. ભૂલતાનું ગમે એટલું ફાટા પાડું.